પછી આપણે જીરું એડ કરીશું અને થોડાક ખડા મસાલા એડ કરીશું, જેમાં તજ, પછી તમાલપત્ર અને મોટો એલચો લીધો છે. પછી નાની એક મીડિયમ સાઇઝની ઝીણા સમારેલા આપણે કાંદા લેવાના છે અને અહીંયા કાંદાને તમારે એકદમ બ્રાઉન રંગના થાય એવા તમારે કૂક કરી લેવાના છે. તો આ રીતે થોડી વારમાં તમે જોશો તો કાંદા સરસ એવા બ્રાઉન રંગના થઈ ગયેલા તમને દેખાશે. ત્યારે તમારે આ સ્ટેજ ઉપર એડ કરવાનું છે પ્યુરી. અહીંયા મેં ટમેટાં અને કાંદાને તમારે પ્યુરી બનાવીને રેડી કરવાની છે. અહીંયા આપણે ટમેટાં અને કાંદાને જરા બી શેકીને કે તમારે ફ્રાય કરીને કાંદાને ટમેટાની પ્યુરી નથી કરવાની. આ રીતે આપણે નોર્મલ જે રીતે ટમેટાં અને કાંદાની પ્યુરી બનાવીએ છીએ એ જ રીતે તમારે બંનેની સાથે જ પીસીને તમારે આ રીતે એડ કરવાના છે. અહીંયા તમે જેટલા માણસો માટે બનાવતા હોય એ પ્રમાણે તમારે અહીંયા પ્યુરી એડ કરવાની રહેશે. હવે આ